ચૈત્રી પૂનમના યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે। યાત્રાધામ ચોટીલામાં પણ દર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે। ચોટીલા મંદિરે વર્ષની 12 પૂનમોમાં સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહેતી હોય છે। એક કાર્તક માસની પૂનમ અને બીજી ચૈત્રી માસની પૂનમ। આજે ચૈત્રી માસની પૂનમ છે। ચૈત્રી પૂનમ અન્ય પૂનમથી થોડી અલગ હોય છે। આ પૂનમના દિવસે ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈ પગપાળા સંઘો માતાજીના દર્શને આવતા હોય છે। પૂનમ પહેલાના 8 દિવસથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે તથા સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે। લગભગ દર 1 કિલોમીટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતા ગામો દ્વારા ચા પાણી શરબત નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે। રોડ પરના ખેતરબાડીના માલિકો ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘને રાત્રિ રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હોય છે। ચોટીલાને જોડતા આસપાસની ત્રિજ્યાના દરેક રોડ રસ્તાઓ ચૈત્રી પૂનમના 8 દિવસ પહેલાથી જ ભક્તિના રંગે રંગાઈ જાય છે। ચોટીલા ડુંગર તળેટીનો રોડ ચૈત્રી પૂનમના આગલા દિવસથી 24 કલાક સુધી પગપાળા સંઘો અને યાત્રાળુઓથી ધમધમતા રહ્યા હતા। આજે ચૈત્રી પૂનમ હોવાથી મંદિરના રાતદ્વાર રાત્રે 1:30 વાગ્યાથી દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા અને 2 વાગે માતાજીની આરતી કરવામાં આવી। હાઈવે પોલીસ ચોકીથી તળેટી સુધીનો રોડ પગપાળા સંઘો દ્વારા ઉડાડવામાં આવતા કંકુ અને ગુલાલથી એકદમ લાલ ગુલાબી રંગનો થઈ ગયો હતો। મંદિર દ્વારા ગત 25 નવેમ્બર 2023ના રોજ યાત્રાળુ માટે ડુંગર ચડવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આજે ચૈત્રી પૂનમના દિવસે ઘણા બધા સંઘો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ સિસ્ટમ હવે ક્યારે શરૂ થશે, તો આ બાબતે મંદિર મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે હવે થોડી સરકારી કાર્ય બાકી રહી છે, તે પૂર્ણ થતા નજીકના સમય આ સિસ્ટમનું કાર્ય પૂરજોશમાં શરૂ થઈ જશે। તેમણે યાત્રાળુઓને જણાવ્યું હતું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે ચામુંડા માતાજીની કૃપાથી આવતી ચૈત્રી પૂનમ પહેલા જ માત્ર 30 રૂપિયાની ટિકિટના દરવાળી આ સિસ્ટમ લાખો ભક્તજનો માટે શરૂ થઈ જશે। આજે ચૈત્રી પૂનમના દિવસે મંદિરના ભોજનાલયમાં માતાજીની લાપસી શાક રોટલી તેમજ દાળ ભાતનો પ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। ચોટીલામાં પોલીસ દ્વારા પણ ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તેમજ યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે હાઈવે તળેટી તેમજ ડુંગર પર સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ચોટીલા મામલતદાર ઓફિસના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે પર તેમજ મામલતદાર કચેરી પાસે પગપાળા આવતા યાત્રાળુઓ માટે ચા નાસ્તો તેમજ ભોજનની તેમજ ઠંડી છાશની સેવા ચાલુ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।